છાણનો ઉપયોગ ઘણે ભાગે છાણા બનાવવામાં કરવામાં આવે છે. છાણનો આ દુરુપયોગ નહીં તો ઓછામાં ઓછો ઉપયોગ છે. એને વિશે મુદ્દલ શંકા કરવાનું કારણ નથી. વાદરીને સારું ભેંસ મારવા જેવો આ ધંધો છે. છાણાનો અંગાર ઠંડો ગણાય છે. હુક્કા અને ચલમ પીવાવાળા તેનો ઉપયોગ કરે છે. પંજાબ તરફ છાણાના અગ્નિથી ઘી સારું બને છે એવી માન્યતા છે. એમાં કંઈ તથ્ય હોવાનો પણ સંભવ છે. પણ આ બધી દલીલો છાણનો ઉપયોગ છાણા બનાવવામાં આપણે કરીએ છીએ તેથી જ વપરાય છે. જો છાણનો પૂરેપૂરો ઉપયોગ આપણે લેતા હોઈએ તો હળવો દેવતા કરવાના બીજા અનેક સાધનો શોધી શકાય. જો એક છાણાની કિંમત 1 પાઈ થતી હોય તો છાણનો પૂરો ઉપયોગ કરવાથી 1 છાણા જેટલા છાણની કિંમત ઓછામાં ઓછી 10 ગણી છે. અને જો આપણે આડકતરી નુકસાનીનો હિસાબ પણ કરીએ તો એ નુકસાનીની કિંમત આંકી ન શકાય એટલી બધી છે. છાણનો પૂરો સદુપયોગ તેનું ખાતર કરવામાં જ છે. ખેતીશાસ્ત્રના જાણકારોનો અભિપ્રાય છે કે છાણને બાળી નાખવાથી આપણા ખેતરોનો કસ ઓછો થયો છે. ખાતર વિનાનું ખેતર એ ઘી વિનાના લાડુ જેવું લુખું સમજવું. છાણને બાળીને રસાયણનું ખાતર વેચાતું લેનાર મૂર્ખ ખેડૂતો તો હિન્દુસ્તાનમાં નહીં જ હોય એમ હું માની લઉં છું. અને રસાયણના ખાતરની કિંમત છાણના ખાતરની સાથે સરખાવતા ઘણી ઓછી છે એમ પણ ખેડૂતોની માન્યતા છે. રસાયણિક ખાતરોનો જેમ લાભ છે તેમ ગેરલાભ પણ છે. જો કે શાસ્ત્રજ્ઞોના પ્રયોગો હજુ પૂરા નથી થયા તો પણ તેઓમાં ઘણા એમ માને છે કે રસાયણિક ખાતર વાપરીને જથ્થો ઘણીવાર વધારાય છે, ઘણીવાર શોભા વધારાય છે, પણ ગુણની તો હાનિ થાય છે. કેટલાક વૈજ્ઞાનિકોની એવી માન્યતા છે કે રસાયણિક ખાતરથી ધારેલા માપના ખેતરમાં ઘઉં વધારે પેદા થશે, દાણો રૂપાળો અને મોટો થશે, પણ કુદરતી ખાતરવાળા ખેતરમાં જે ઘઉં પાકશે તે જથ્થામાં ભલે ઓછા હોય છતાં મીઠાશમાં અને પૌષ્ટિકતામાં પહેલાંના કરતાં બહુ વધી જશે. અને સંભવ એવો છે કે પૂરતી શોધ થયા પછી રસાયણિક ખાતરની કિંમત આજે જેટલી આંકવામાં આવે છે તેમાં ઘણો ઘટાડો થાય.